વાગરા લીમડી દુર્ઘટનામાં એક યુવક મળ્યો। ભરૂચ એસડીએમ પાલિકા અને પોલીસની ટીમો ઘટના સ્થળે। વાગરા તાલુકાના લીમડી અંભેલ માર્ગ પર આવેલા કાચમાં બનેલી દુઃખદ ઘટનામાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ એસડીએમ, ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ વાગરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે અને રેસ્ક્યુ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યો છે। સતત ચાલી રહેલી શોધખોળ દરમિયાન પાણીમાં ગરકાવ થયેલા 2 યુવકો પૈકી મોહમ્મદ ઇલિયાસ ગરગર રહે લીમડી નામના યુવક મળી આવ્યા છે। યુવકને ત્વરિત સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મોહમ્મદના શ્વાસ ફરી ચાલવા લાગ્યા અને તેના જીવનમાં નવો પ્રાણ પુરાય તે માટે હાલ આખું ગામ એક ચિત્તે પ્રાર્થના કરી રહ્યું છે। બીજી તરફ હજુ પણ લાપતા એવા બીજા યુવક તબરેઝ મુબારક પટેલ રહે લીમડીની શોધખોળ માટે ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઊંડા પાણીમાં ખાકાખોડા કરી રહ્યા છે। ભરૂચ એસડીએમ અને વાગરા પોલીસ પણ ઘટના સ્થળે હાજર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। સમગ્ર લીમડી પંથકમાં હાલ ભારે અરેરાટી સાથે ચિંતા અને ઉત્કંઠાનો માહોલ છવાયેલો છે। બનાવની ગંભીરતાને પગલે ઘટના સ્થળે આસપાસના ગ્રામજનોના ભારે ટોળે ઉમટી પડ્યા છે। વાતાવરણમાં ભારે ઉત્તેજના અને ગમગીની વચ્ચે પણ લીમડી ગામના લોકોએ અભૂતપૂર્વ એકતા અને માનવતા દર્શાવી છે। પોતાના વહાલ સોયા યુવક તબરેઝને સહી સલામત શોધી કાઢવા માટે ગ્રામજનો પણ તંત્રની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા છે। સ્થાનિક યુવાનો અને ગ્રામજનો રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ અને ભરૂચ નગરપાલિકાની ટીમને શક્ય તમામ પૂરતો સહકાર આપી રહ્યા છે જેથી કરીને શોધખોળની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।